તમાકુ જોમી છે હો. આપણી તમાકુની તો ગામમાં વાતો થાય છે, બધા ઓટલે બેસીને વાતો કરે છે કે ગમે તે પણ કે ખેમલાની તમાકુ છે આખા ગામમાં. નંબર 1 તમાકુ હોય ને તો કે ખેમા મૂર્છનની. આ ગામના બધા ડખલા પતાયા અને આ ડખલોમાં ના પડ્યો અને 2 મહિના મજૂરીમાં ધ્યાન આલ્યું અને આ તમાકુ આવી તે સેવો કે સેવી પડી છે તમાકુ. કોની વાતો છે બારગોમ થવા માંડી છે એવી તમાકુ પડી છે. અને વધારે તો નહીં કહેતો, સારો ભાવ મળી જાય ને તો 1-2 બંડલ છોય નહીં જોયા, 1-2 પેટીની તો 100% થઈ જ જવાની છે. અને ભાવ મળે ને એટલી જ વાત જોઈ રહ્યો છું. અને આ બસ પર હાથ કે કોઈ બીજું ત્રીજું બગાડે ના ને એટલે બસ અમારે તો પાછા ભૂતેડા આવે છે ને તે ઉડાડી કિલોમીટર પોદો લઈ જાય છે. આ વખત તો નક્કી કર્યું છે થળિયામાંથી વાઢી અને ઊંધી કરી દેવી છે એટલે મજા આવશે. અને પાછો ઉનાળામાં વિવામાં 3 લુગડા ટાઈટ માઈટ થઈ અને એક સારું બાઈક લાવી અને સોમા કાકાને ધોલ લુગડો લઈ આલું અને 2 જણા બેસી અને ચશ્મા બસમાં પહેરીને પછી બધા વિવામાં જવું અને મોહનથાળ ખાવું. આ વળી કોનો ફોન આવ્યો પાછો? હલો, હા બોલો હાટુ. અલ્યા મેલાજી, ચમ મજામાં? બસ મજા કીધું માર હાટુ સંભાળું. ના સારું કર્યું. શું કરો છો? અરે કોઈ કરતો નહીં, ઘેર આવ્યો છું, બહાર જોતો તે હાલ. બરોબર, ભલાજી બધી જગ્યાએ જવાય છે બહાર. હાટુ નહીં કરીએ રોટલા ખાવા નહીં વાતું. આવવાનું છે. રોટલા તો હજી વાપરે છે ખાવાના, પણ ટાઈમ નહીં હાટુ. તમારા હાડુ ને તમાકુ આવી છે ને તે આખા ગામમાં વાતો થાય છે. ખાલી મેલાજી આવીને તમાકુ જોઈ જાય ને તમારા ગામમાં વાતો કરશો. સલાહ લેવા મારા પાસે આવવું પડશે કે ના ખેમાજી ને તમાકુ બનાવી. અરે તમારા હાળીને રાતે વાતો કાઢી હતી તમાકુની હા કે અમાર ખેમાજી કોઈ તમાકુ પડી શકે. ગામમાં 1 નંબર છે. આયો તો લોકા તાતે સાફ પાણી કરવા બોલાયો તો પછી વતાડી હતી. ના બરોબર છે તમાકુ તો. અરે કેમ ફોન કર્યો તો તાને? અરે ફોન તો રાતનો તમાર હાડી લોહી પી જાય છે કે તમાર હાટુ નીકળ આટલા દાડા રહીને આયા. આ તલ પાપડી મોકલાઈ. ઓહો, તલ પાપડી! આપણા રંગપરાની તલ પાપડી ની તો વાત થાય જ નહીં. આડું મારી ફેવરાઇટ આઈટમ છે, ફેવરાઇટ આઈટમ. અરે તમાર હાડી કે તમાર હાટુ તલ પાપડી મોકલાવો, બીજું તો મોકલાવજો ચાલશે પછી. મારા હાડીને ખબર છે કે ખેમાજી ને તલ પાપડી વધારે ભાવે છે. લાડવા મેલ્યા હોય, શીરો મેલ્યો હોય, મોહનથાળ મેલ્યો હોય ને અને તલ પાપડી મેલ્યો તો બીજા કોઈને ના આડું. હું તો તલ પાપડી જ ખાઉં. તમાર હાડી સંભાળતો મોકલાવું છું આજે. આજે તલ પાપડી મોકલાવું છું ડબ્બો. અને અંગત મોકલાવો છો? અરે હાટુ ચિંતા કરશો નહીં, તમાર ગામના જ મહેમાનો આયા છે ને. અમારું ગામ ને બાબુજી. ઓહો બાબુબા આગેવાન. ઓહો બરાબર. ઈવન મામા ઘર થાય કણ ઈવાના મામાના છોકરા હાલ ભેગા થતા રસ્તામાં. ઓહો તે કે અમારે મહેમાન આયા છે ને બાબુજી નું નામ નીકળ્યું. કીધું ઓહો છે ઘેર થી મહેમાન આયા છે. મેળ આવી ગયો તાલ તો. તલ પાપડી મોકલાવશું ડબ્બો. શું કીધું? ડબ્બો મોકલાવો છે એમ? ઓવા. કશો વાંધો નહીં બાબુબા, તો વાંધો નહીં. તે તાર 2 ફિકર મોકલાઈ દે, આપણા ઘેર પકડ દેશી. હારું આયા છે તે મોકલાવું કીધું. એ હારું અને આવો હોય કણ. આવું તમાકુ તમે કાપો ને, પાકી રહ્યો કાપો ને એટલે આવું અટો. ઓહો પાછા પોદો વેણા કોથરા બોથરા ભરાવા પાછા તો થોડો ટેકો થાય કે. કશો વાંધો નહીં. તમારા માટે શું ના પાડી છે? એ ડબ્બો સંભાળીને મોકલાઈ દેજો. આમ કીધો એટલે મારા મોઢામાં પાણી ભરવા માંડ્યું. અરે મને ખબર છે કે અમારા હાટુ રશિયા તલ પાપડી ના છે તે મોકલાવું જ છું. એ હારું હો તાન મેલાજી. એ હાર લ્યો. ઘેર બેઠા તમાકુના પીલા ભાગતો હતો અને આટલા દાડાથી વિચાર્યા કરતો હતો. કીધું મારા હાડુના ગામમાં જાઉં રંગ પર અને ત્યાંની તલપાપડી ખૂબ વખણાય છે. તે કીધું ના આવે તો ડબ્બો ભરીને લઈ આવું. અને આમાં ઈવન ખબર છે શિયાળાની સિઝન આવે ને એટલે હું 5, 10, 15, 20 કિલો ડબ્બો ભરીને લાવી જ દઉં. અને ઘેર પાછળ છોકરામાં બધા ખાઈએ. અને જારજો સુધી તલપાપડી ઘરમાં પટે ના ને તારજો મને ઊંઘ ના આવે. રાતે 2 વાગે ઉઠું ને તો 2 કટકા કરીને પાછો સુઈ જાઉં. ભાઈ દાઢે સડી જઈ છે. એટલી ખતરનાક આઈટમ છે ને તલપાપડી રંગપુરની. એટલી ફેમસ છે ને તે લાવીએ ને એટલે ખાધામાં થાચી જઈએ. આમ ખાવ થઈ જાય. સારું હેડો ઘેર બેઠા એટલું તો કામ થઈ ગયું. ના હોય તો એક કામ કરવા દે, આટલી ઓળ પટાઈ દઉં અને પટાઈ અને પછી ઘેર પોકે એટલી ગોરા બાબુબા ઘેર આવી જશે અને પછી જઈને લઈ આવ્યો. બસ ભાઈ સાઈડમાં ઊભી રાખો તમે તાર. હા બરોબર. લેડો. કેટલું ભાડું થયું? 20 રૂપિયા. લે પકડો. ઉભા રહેજો હો. હા જવા દો.
એક તો ઓછામાં પૂરતું આ ખેમલાનો હાડું રસ્તામાં ભીડાઈ ગયો બજારમાં. મને કે લ્યો આ ડબ્બો લેતા જો અમો ડબ્બામાં શિખર હું હાલ્યું છે એ ખબર પડતી નહીં. આખો ભરેલો હોય એવું લાગે છે. હાશ આમાં આ ખેમલાના હાડુને હોપેતરું હાલ્યું છે કે મારા હાડુના ઘેર પોકાડ દેજો. હાલવા તો જવું જ પડશે, પણ ના હોય ને તો જોવા તો દે મને હું સમય પેલા હું હાલ્યું છે એવું તો હાડું માટે ચેક તો કરવું પડશે કે. ઓહો જો કે હાડું હાચવું છે એ હાડું ખેમાન તો સેવા હાડું મળ્યા છે. તલ પાપડી મોકલાય છે. હા યુવાના ગોમમાં પાછી ફેમસ છે કે તલ પાપડી એ મોકલાયેલી લાગે છે. ના તો મને ચેક કરવા દેજે છે એવી લાગે છે. હું તલ પાપડી છે એક ખાવા દે ના તો પેલા એમાં મૂળચંદ ને તો ખાવી હોય તાણે ખાહે, પણ બાબુજી પેલા તમે ઉઠાવો અને અટકાવો બરોબર, પેલા નાસ્તો કરી જ લ્યો. આમ તો તલ પાપડી એટલી જોરદાર આઈટમ છે ને તે ખાવાની મજા આવી જાય છે. શિયાળામાં તો વધારે મજા આવે. હું બનાવી છે હા ઈમો ફેમસ છે તલ પાપડી ખેમાના હાડુના ગોમની. અને પાછા હાડુ એટલે તો આખો ડબ્બો ભરીને મોકલાય છે. જો કે આ ખેમોજી તલ પાપડી ખોય ને ઈવાના હાડુ ડબ્બા ભરીને મોકલાવું ને મારે ઉપાડી ઈવાના ઘેર પકાવવાની. ના હોય તો બાબુજી એક કામ કરો, ડોશીને હું લઈ ખાધું એક કટકો ડોશી ઓલે મેલ દો આ સાઈડમાં, એ આ ડોશીનું અને આ મારો. હા અમુક છે ને પોકાડવી તો પડશે જ. ડોશીનો ત્રાસ લગીને નરવા બેઠા નહીં કે જો તાણે ગોમમાં આ વસ્તુ લઈ આવવાનું, ઢેકણું લઈ આવવાનું, પૂંછડું લઈ આવવાનું, આખો દારો હરિયો કઢાઈ કરે છે. ઉપરથી થાકી જઉં છું હેડી શું કરવાનું. અત્યારે હાલ જવું છે ગોમમાં, હમણાં આબુ જ નહીં ઘેર. અડધો કલાક જેવું ત્યાં બેસી રહ્યું છે અને પછી આબુ છે એટલે. હા બાબુજી હેડો ઓમે આપણે બેવાને હંગાત થઈ રહ્યો. અંગાત નહીં કરવો. હા ચોકન નીકળ્યા છો? હું જાઉં છું ગોમમાં. હા મારા મોડું થાય છે. હગાવાલે જોતો હા તે અતારમાં જ ઘેર આવ્યો છું. હા. હાલ રિક્ષામાંથી ઉતર્યો. હા તે ના તો એક કામ કરો છો, હું કામ કરું કયો આ ખેમાને આટલો ડબ્બો પોકાળો કે તમે ગોમમાં તો દો છો યાર, લેતા દો કે. અમુ ગોમમાં તો જવું પણ આમ હું ઘેર જવો હોય પાછો ઘેર જઈને ગોમમાં આવો હોય અને ખેમાના અહીં ડબ્બો આલ્યો તો અને એના કરતી તમે ગોમમાં જો છો તો ડબ્બો લેતા જો. તો મને હું હતો હું ગોમમાં જાઉં છું ભેગો થા તો આલી દે. ભેગો થયો નહીં, હા. ખેમાની કણ આટલો ડબ્બો પોકાળો. હા એટલે ઘેર જઈને લે બસ બસ એમ તારે. કશો વાંધો નહીં બાબુજી હો. હારું હારું તાર હું જાઉં હો. હા હારું કર્યું જીવનલાલ, તમે ભેગા થઈ જા. ના કે મારો સ્પેશિયલ આવવા જવું પડો ખેમાના ઘેર. તમે તાર ચિંતા કરશો નહીં, ડબ્બો ધોણે પહોંચી જો ખેમન ઘેર એવું સમજવાનું. હા હાર અને આપણું કામ કદી કાચું ના હોય, પાકું જ હોય. ગમે તેવું કામ આપણે બતાવ્યું હોય ને તો પોકારી જ દઈએ, ગમે તેની વસ્તુ હોય તો આપણે કાચું મેલે જ ના ને. જલ્દી જવા દે ગોમો અને ખેમા નીકળ ડબ્બો હાલીને બસ પાછું વળી જવું પડશે. વધારે ગોમો નહીં બેવું ને ડોશી પાછી બખાડો કરશે આમાં. હશ આ ડબ્બામાં કેટલો બધો વજન છે, બાબુજીને મને હવરાવે છે. આટલું બધું વજન એમને ના હોય. હવે તો ડબ્બામાં જોવા તો દે મોય હું છે. ગમે તે જોઈને કોક ડબ્બામાં જોવું તો પડશે, કોક તો સમ હોય, વજન તો લાગે જ છે. આજુબાજુ કોઈ દેખાતું તો નહીં. ઓહો આપણી ફેવરેટ આઈટમ જ છે. મને તો બહુ ભાવ પાછી આજે તલ પાપડી. તો હું ઘરમાં બનાવતો ને તલ પાપડી એટલે ખાવાની મજા આવતી અને મારે તો તલ પાકતા, પણ હમણાંથી તલ પાચ્યા નહીં અને ખાધી નહીં તલ પાપડી. ના હોય તો એક કટકો ખાવા દે અને પછી ખેમાના ઘેર પોકાડું છું તલ પાપડી. હું તલ પાપડીનો સ્વાદ છે. આવી તલ પાપડી તો અમારા ગામમાં સાહેબ બનતી તો નહીં હો. હા આઈટમ જોરદાર છો. આ બાબુજી શિકાર શોધી લાયા છે. ગમે તે પણ બાબુજી જોરદાર તલ પાપડી લાયા છું. હા આ જો કે વઠા ખેમલા એકલાને ખવડાવે છે, પણ આ જીવનને ગામમાં નહીં દેખાતા. અમને હવે લઈ આવતા હોય તો અમે શા પૈસા ના લે, હું અમે કોકરા લે છીએ. ગમે તે થાય પણ વાયકન બેઠા બે ત્રણ કટકા ખાઈ જવા હોય અને પછી ખેમાની કણ પોકાવી છે તલ પાપડી. જોરદાર તલ પાપડી. અને આમાં મને ભૂખ તો લાગી જ હતી
ઘેર જઈને ખાવું એના કરતા એકન ત્રણ કટકા ખાઈ લઉં છું વાંધો સાહેબ. આવી તલપાપડી કદી મેં બારીને ઘેર બનાવતો તોય આવી ના બનતી એવી તલપાપડી છે. બેઠા બેઠા આખો ડબ્બો ખાઈ જાય ને એવી તો તલપાપડી છે. પણ ના ત્રણ કટકા જેવો ખાઈ જાઉં અને પછી ખેમાણ ઘેર પોકાડ. મજા આવી હા ખાવાની તલપાપડી. અમને નીકળી જવું પડશે જલ્દી પાછું. ખેમાણ ઘેર પોકાડવી પડશે તલપાપડી. નકર બાબુજી પાછા ભેગા થયો તો લોટા મારશે. થાકાય લાગ્યો છે શું કરવાનું. સાચી જો આખો ડબ્બો ભરેલો છે. બે ત્રણ કટકા તો ખાધા પણ હજુ એવું થાય છે કે ના હોય તો બે કટકા બીજા ખાઈ લઉં. અમે બસ સ્ટેન્ડ આવ્યું છે ને બોકરો છે અને તલપાપડી ખાઈ પાછું પાણી પીવાનું બાજુ છે. ના હોય તો બે કટકા ખાઈ લઉં. આટું તો વારવું પડે કા ઉપાડી લાવ્યો છું ડબ્બો એટલે. પણ લાવ્યો નહીં નકર ઘેર લઈ જતો પાછો પણ ઘેર નહીં લઈ જવી. નક્કો પાછી ડોસી રહી ને અમારી પાસે ગમો ફૂંકી મેલા પેલામાં ડોહો લાયા હતા વસ્તુ એટલે એના વડે તો ના લઈ જવાય. ગમો વચ્ચે બેહા ને એટલે આબરું કાઢે આ ડોસી. એના કરતા આપણે ખાઈ લેવી હારી. એના વડે નહીં લઈ જવી તલપાપડી. તલપાપડી તો જોરદાર છે હો. બાબુજી શિખર સાથે લાયા એમ પૂછવું તો પડશે પણ હાલ ના પૂછાય. લોચા પર પાછા. તલપાપડી તો એક નંબર છે. આ ખાવાની મજા બગાડી દીધી. શિખર સિવાય ફોન કર્યો ઉપાડો તો પડશે જ. હેલો આ તો લંકારી ડીએસપી છે. હા હા ગોમો જ છું ગોમો. ઓવા શું વાત કરી ડોક્ટર આવ્યા છે. પાછા લોચા પડ્યા. સારું હા કશું વાંધો નહીં આવું છું. હાર મિલકે બોલ બોલ કર્યા વગર. અરે આજુબાજુ કોઈ ખબરે ને. હા સારું મિલ મિલ એ હાર. કોનો ત્રાસ જાણ્યો મારા. આ ગામમાં આવ્યો કંટાળીને તોય પાછો ફોન કર્યો કે ડોક્ટર આવે છે. અમે ઘેર તો જવું પડશે કા પણ પાછી તલપાપડી આવવા જવાનું છે. અમે ઘેર જવું કે ખેમલાના ઘેર જવું. થોડી વાર બેહું કોઈ ના નીકળે પછી ઘેર લઈ જવું પછી ખેમલાના ઘેર લઈ આવ્યો. શું હતો છે રાગ રાગ લે. આ વખત 20 વર્ષે આપણા ગામમાં નવું થા ઉત્તરાયણ ના દાર. પેલા હું બોખી કાઢ્યું 20 વર્ષ પેલાનું. અલ્યા 20 વર્ષ પેલા હતું ને ત્યારે આખત થવાનું છે. તારી મમ્મી પહાડ 5000 રૂપિયાનું સગવડ કરીને મેલજે. આ બાગર બિલ્લો પતંગ ઉડાડશે લે ઉત્તરાયણના દારા. ઓવા બીજું ત્રીજું કોઈ નવું ના થવું જો. ગમો કોઈ ડખો ના થવો જો. અલ્યા ડખો નહીં કરવાનો. ડખો નહીં કરવાનો. 20 વર્ષ જતો રહે ને ભણા એના પછી આજ ઈચ્છા થઈ ગઈ કે આ ઉત્તરાયણ આવે ને એ દારા પતંગ ચગાવો છે. કશો વાંધો નહીં મામા ચિંતા કરશો. અને એવડો મોટો પતંગ લાવવો છે ને એવડો મોટો લાવવો છે ને સોમવારે ખબર પડે કે ના બાગર બિલ્લાનો પતંગ છે. એટલે તમે ઉડાડી શકશો. એવડો મોટો પતંગ લાવશો તો ઉડાડી શકશો. અલ્યા જીવણીઓને આટલી ઉંમર થઈ અને જયરો લઈને ફરે તો તારો મામો પતંગ ને ઉડાડી શકે. ઉત્તરાયણ તો કરવાની. ઉત્તરાયણ કરવાની પતંગ લાવીએ 5000 લઈ લે આવું ઘેરથી. ના ના પણ ચકાત પતંગ લાવવાના છે. જીવણીયા મુસાર દાયનું દરાવ જો તો કહો. ના ના દાયનું દરા નતો જો. તારા આ દુઃખ ના જ્યું. ડબ્બો જતો નહીં જીવનલાલ ખભાથી હો. ગામમાં જતો આવતો છે ગોઠિયા લેતા આવતો છે. આમ તો ઘંટી લાવ્યો છું ઘેર. ઓવા ઘેર દારૂ છું દાયનું દરા નહીં જતો. આ મોઢામાં ઉધારે છે એ તો આપણું નક્કી. અરે ગામમાં જઈને ભણા બાજરી ખાતા છે ડબ્બામાંની. બીજું કોઈ ગલ્લાથી નથી. પડીકું લેતો આવવાનું ગોઠિયા ખાતો ખાતો ઘેર જાય. ડોશી ખાવા ઓછું આલે છે કહું. એ તો પેલા માધેવજી નું નારિયો ચરણ જતા રહ્યા ટોપરું આલ્યું ખરાઈ નારા પાસે વાર રાખજે તારે તો. જીવનલાલ તમારું ટોપરાની આડવેટ છે નહીં ખો. હમણાં પાછું કોઈક નવું થશે રસ્તામાં. કોઈ નવું નહીં થાય અમારા. જીવન ઉત્તરાયણના દાડા આખત લૂંટવાના જતો. ચમ આ બાગર બિલ્લો ને પતંગ ઉડાડવાના છે. અત્યારે તમે ઉડાડવામાં અમારું લેવા દેવા. અમે તો જવાના અરે લૂંટવા. પણ દોરી પતંગ લાવજે કા. અમે તમે ફિરકી લાવી દેજો ને પતંગ લાવી દેજો જોડે ઉડાડવાના. જીવણિયા કોઈ ફિરકી પકડવા વાળું ના હોય ને તો તારી ડોશી પકડાઈ દેવાની અને ઉડાડવાનો. લૂંટવામાં શું છે? લૂંટવાની મજા આવે ઉડાડવા કરતા. અરે આ લૂંટ્યામાં તારી ઉંમર પટી રહી. ઉંમર પટી જાય પણ શોખ પૂરો નહીં થયો જે ઉત્તરાયણ નો લૂંટવાનો. ઉડાડવાનું મને ઓછો ફાવે પતંગ પણ લૂંટવામાં એમ first કે number. મફત ના બધા પતંગ ભેગા કરવા છે. ભેગા કરીએ તાણે પૈસા આવે કા. અમે દોડતો છે કુવામાં પડે ને
તો મોય જતો રે. સમ કુવો નહીં દેખાય અમન અમે ઓધરાય છીએ અલ્યા અમે પતંગની મારીએ લાલચ છીએ. એવી હોય છે ને જીવણિયા, નહીં કોટા દેખાતા, નહીં ખાડો દેખાતો, કે નહીં કૂવો દેખાતો. આ એ વાત સાચી. ઉત્તરાયણ શેરી માણસ દેખાય જીવનલાલ હાથ આમ લઈને જતો હોય તો ભાઈ ચાલો ડાયરેક્ટ પછી. છે. વાત તો કા સાચી. ઉત્તરાયણના દાડો પડ્યો તો ભલે 2000 રૂપિયા ખર્ચો પડે પણ આ લૂંટવાનું દુઃખ કાઢી નાખ. કશો વાંધો નહીં, આ વખત વિચારા જેવો અને રાખો. 12 મહિને ઉત્તરાયણ આવે મોજ કરી લેવાની હોય ને કાલથી ઉત્તરાયણ થી બારીક ના પાડી. શેમ અમે મરી જવાનું? અત્યારે મોણનું કોઈ નક્કી નહીં જીવણિયા, તારું એ નક્કી નહીં કે મારું એ નક્કી નહીં, આ નહીં. તો જતા રહ્યા હતા એ બધું રાહ દેજો, મારે મોડું થાય છે સરપંચ. તમે શું જો જીવણિયા અમે તો નીકળે છીએ ગામમાં. ગમે તો હા તો એક કોમ ના કરો એ સરપંચ. હું કામ કશું નહીં, ખાલી આ ડબ્બો તું 300 નીકળ્યો તો ગામમાં જ નીકળ્યો તો કા? હું અહીંયા ગામમાં જ નીકળ્યો તો પણ મારા ડોક્ટર આવશે ઘેર જવું પડશે. આ ડોશીને ફોન કર્યો. પછી બીમાર છે. ડોશી બીમાર નહીં, ભેંસ બીમાર છે. દેશ બીમાર છે જીવનલાલ એટલે ડોક્ટર આવશે, મારે ઘેર જવાનું છે. અને આ ડબ્બો રહ્યો ને, ખાલી ખેમન એ કોઈ અમે દારાવા નહીં જતા. ડરાવો નહીં જવાનું, ખેમન ખાલી હાલ દેવાનો છે ડબ્બો. કેમ લાનું દાણું અમે એવું લઈ જઈએ લે? ખેમાનું દહીનું નહીં, ડબ્બો સહીનું ખાલી હાલી દેવાનું છે ને. કશું કરવાનું નહીં તમારે. પૂછો ડબ્બા. મને ખબર નહીં. ખબર ના હોય તો હુકા લઈને આવે છે. પણ જીવન હલ્યા કે ઘેર જઈને તારું બહુ પટી પટી અલ્યા ભોળા, મારા ડોક્ટર આવે છે અને ઘેર ના જવું તો લોચા પ્રમાણે ડોશી ધોઈકાણો મેલા એટલા ઉતાવળ છે. તો પછી હુકા હોપેતરું લઈને નીકળ્યો તો. આ હું તો ગામમાં જતો હતો તે હોપતરું લઈને આવ્યો તો કીધું ખેમાન હાલ દે પણ હું મેર આવે નહીં. ના તો ભોણા લેજી આ મારું કોમનું ખોટું કર્યું છો જીવને ચલાવું છે આ બધું ડબોન બબો ખાલી ખેમાન હાલી દેજો, મારે ઉતાવળ છે. મારી આબરૂ કાઢે કે સરપંચ નો ભોળો બે દળું દળાવા જતા હતા ગામમાં અલ્યા કોઈ કહેતો મારું નામ લેજે. આ કીધું કેટલો બીવાય છે, કેટલો બીવાય છે ડોશી જોકીએ. હમણાં વળ કોમનું હોપેતરું વળગાડીને જો છે જીવણીઓ શું કરવાનું. આ મુસાળીઓ ઘેર જઈને હલ્યા હોય પણ રસ્તામાં આલી આલીને જતો રસો ડબોન બધું તો પણ આ ડબ્બામાં શું પડી તમે લાવે ના કહેતા હોય કે અમે નહીં લઈ જઈએ જીવણિયા એટલું નહીં મને કહેવાનું. શું ખબર આ રે હોપેતરું આપણને પકડાવશે. આ ગામમાં આબરૂ કાઢવાની કરી બીજું કોઈ નહીં કે હમણાં દળું દળાવા ખોલજે જા ખોલજે, ડબ્બામાં શું લઈને નીકળ્યો હતા મુસાર? ઓહો ઓહો બોલા. શું વાત છે તલ પાપડી ભરીને આવ્યો છે ને ડબ્બો જીવણીઓ તલ પાપડી છે લાયો. અમાર ડબ્બો ખેમાણ આલવાનો કીધો છે ને આમ તો ટસકેલા જ અને ખોનગી છે તલ પાપડી પોકારે છે ખેમાના એ. આ જીવણીઓ જ લાવ્યો છે બીજું કોઈ નહીં ખે ઓલા ઓલે મારા ખેમા બેટા ઓલે હોશિયાર બહુ. હા અરે પકવ્યો તો કા પેલા ખાજો ભણા શિયાળાનું બંધન થઈ જાય એવું નો. જબરો મેરાઈ ગયો, જબરો મેરાયો. થોડી ભૂખાઈ લાજી થી ટાઈમો ટાઈમ ડબ્બો હાથમાં આવી ગયો ઝાપોટ ઝાપોટ. ખેમાન તો હલ્યાઈએ છીએ ડબ્બો જ હલ્યાવો છે કે કશો હવે ઘણી બધી હા, આખો ડબ્બો ભરેલો હા. તારે પાસે નેઠી જવાની હા. હું તો એમ કહું છું તારી મમ્મી ને હારી ભાવે મોતી 2-3 ટુકડા લઈ લે. જોવું પડે ના કા તો જીવણીઓ 18 જોઈ ને કશું ના જોઈ રે મોણા. તઈ લઉં એને ચાલ લે ડબ્બો ભરેલો હા. ભણા કીધું છે માં કીધું નહીં. હા ના હોય તો કેમાં આ ડબ્બો પગાડી દઈએ. મારા બેટા જીવનીઓને જે વખત તમે પાપડી કોણ ડબ્બા અમારું ઉપાડવાના ખાઈ લો પેલા ડબલી બનાવી બનાવો. જીવણીઓ લાવ્યો છે ખેમા ઓલે આખો ડબ્બો ભરીને મારા બેટો મેર તો જબર કરે છે હા. ભેગા પાપડી જ કોઈ છે ભેગા થઈ તો બીજાના પાપડ પાડી નાખે છે અને એવા તલ પાપડી ખોય છે. આ તો એક છે એક દેખાય છે બરાબર ખાતા ખાતા હેડ દે એટલે 2-3 કટકાઓ થતા હોય. કાઢું બે કટકા પણ આજે નહીં કાઢે હે. ઓને કપાસા કેજો આખો ડબ્બો ભરેલો જીવને હોપે તું તો હારું હાલ્યું હો? ખોટું નહીં હાલ્યું ના હારા માટે હાલ્યું છે પોટો નહીં કેમાં કે ડબ્બો પોકી દે હા. હમણાં પકાઈ દઈએ છે જીવનને કે તું ચિંતા કરે ને ડબ્બાની ઉતરાના દાડે ખાવા થાય થોડી કાઢી દેજે. હે? બીજા ચાલ લઈ લઉં કટકા હેળો ને અત્યારે એવા માણસો થઈ જાય ને તે બધું ભૂલી જશું એ ખબર પડતી નહીં. આ ખેમો 2 દારોથી મારા ઘર હમું લમરો કર્યો નહીં. બોલો ભૂલી જોઈ માણસો ઘરે જો ને એટલે સોમા કાકા ની આવવાનું ને પછી તો શિકાર હું કરી તે ઘર હમું લમરો કરતા નહીં. મારે હોમથી વાના ઘેર જવું પડશે. આ સોમો કાકો શું તે ભાઈબંધી હાચી ને આ તો શિકાર માણસ એવો છે ને તે શિકાર ભાઈબંધી યાદ આવે છે કે નહીં આવતો એ ખબર પડતી નહીં. આ માણસ ની એક દારો ચાલતું નહીં અને બોલો 2 દારો થી માણસ ને મારા ઘર હમું લમરો કર્યો નહીં.
તપાસ તો કરવી પડશે. અરે ઘેર કરું છું હું કશી કર બહાર તો નહીં ગયા. મારે ના ઘર હમું જવા દે અને ના હોય તો ભેગો થતો આવું ખેમા મૂર્છન ને. આમાં જીવણિયાન કે તારા હવે આવું હારું હપેતરું જ લાવવાનું. જો તો કશું લાવતો ના. જબરી મેઠી લાગી હો બરાબર જબરી મેઠી લાગી ઓહો સગલો ટોપી દે એ સોમા પુંજા ઉભો તો ખરો ફરી સોમા પુંજાનું તમાર તારું કોઈ કામ નહીં પણ મને આકરી રોમ ગરા પગે નેકરે ગોમ હમું શું કરવું હે તમારે કોઈ કોમ હતું કામ તો કોઈ તો નતું કોમ બોલો જલ્દી મારા મોડું થાય છે. ચોકન જોય છે એટલે તમને ખબર તો છે હરી ફરીને હું શોકન જાઉં. ચોકન જોય મારા ભાઈબંધ નહીં કયો ભાઈ બાર ખેમા મૂર્છન ભણા ઈ જવું છે આવ્યો નહીં 2 દાડોથી. ઉભો કે પણ અમારે ઈકન આપવાનું હતું પણ એટલે હેરો અમારે હંગાત થાય હેરો. અરે પણ અમાર થોડું થોડું કોમ કામ આવી છે. ગયું છે અને ખેમાનું આપતરું હા તે લેતો જા ખેમા ઘેર પકડી દેજે શું છે ખેમાનું છે વસ્તુ ડબો ખેમાનો છે ખાલી આલી જાજો. હા એવું વાંધો ને હું તમાર આમાં ભાઈ બંધ છે ને યાર. ના ના અમે એક જ જવું પણ લેતો જાઉં હું વાંધો મને તો. અમારે ઈ જ આપવું હતું હાલવા હા. પણ પાછો કોમ આવીએ તે પાછા 2 કલાક કીધું જતા રહીએ હવે કશો વાંધો નહીં, જો જતા હોય જો. આ ભાડા એટલે તમારે આલ્યો હા, ડબ્બો. તો હું લેતો જાઉં વાંધો નહીં. મારે તમારે આમાં એક કહેજો. જ જવાનું છે હો. હા હા પકડી દેજે પાછો વાતો નો વારો ના કરે ગમમાં બેહીન અરે વારો હારું થયું પણ આ ચમલો ભેગો થઈ ગયો તે વળી પોકી જાય ડબ્બો લઈ શકીએ નકર લઈ જા. ખેમાના ઘેર જ્યાં હોત ને અને પાછો ડબ્બામાં ઓછી થઈ હોત તો ખેમો આપણા ઉપર બગડોત પાછો અમે નોમ આપણું છો તે હવે હાલી જઈને પણ જબરી મેઠી હતી હા ભણા તલ પાપડી હતી થોડું વાત કોઈ થાય જોતો એવી વસ્તુ નહીં, હતી તલપાપડીની. આ સરપંચને શિકાર એવું તો હું વસ્તુ મોકલાવી છે ખેમાન ઘેર મોકલાવી છે આ ડબ્બામાં હું છે મારે જોવું તો પડશે અમે ચેક કરવું પડશે આ ડબ્બામાં હું છે પછી અહીંથી ઘેર પહોંચાડું કમ્પ્લેટ ઓહો તલ પાપડી જોક એમાં તને ખેમો મારા ઘેર આવતા નહીં હા આ ખેમો બહુ બનેલો માણસ હો વ્યવહાર તો ચાલુ કરી દીધા હું આમ તો ટસકેલર છે સરપંચ હો આમ ને સરપંચ તેમ ને જો કે સરપંચ એના ઘેર તલ પાપડી મોકલાવે છે પછી આ સોમા કાકાની ગરજ હુકો હોય અને કાંઈ યાદ આવું અને આમ તો વાતો કરે ખેમલો કે સરપંચના ઘેર નહીં જવાનું આમથી આમ બંધા કરે છે જો કે વ્યવહાર ચાલુ કર્યા છે એમાં તાન ભાઈબંધની યાદ નહીં આવતી એમાં મારા ઘર હમું લમરો નથી કરતા જો કે તલ પાપડીના વ્યવહાર ચાલુ કર્યા છે ભલે વ્યવહાર ચાલુ કર્યા પણ મને ચાખવી તો પડશે ખાવા દે તલ પાપડી હા કેટલી મસ્ત તલ પાપડી હે પછી ખેમાભાઈ ખબરાય કરે એટલે ખેમાભાઈ તો યુવાન વાળા જ રહે સોમો કાકો તો કદી યાદ ના આવે હા મને બેઠા બેઠા થોડું ધરીને ખાવા દે અને પછી ડબ્બો ખેમાના ઘેર પહોંચાડું કોઈ જોઈ ના જાણનો કે ખેમા તારા ડબ્બામાંની સોમો કાકો તલ પાપડી ખાવા કોઈ નહીં જોયેલું ટ્વેન્ટી કાર્ડ ખાસ મજા આવી જાય હો તલ પાપડી ખાવાની તો જોરદાર મજા આવી જાય ધરાઈ રહ્યું ના તો હજી તો એક કટકો લેવા દે તે રસ્તા ખાટો ખાતો જાઉં હા હવે સીધા ખેમાના ઘેર ખાતા ખાતા જ ને તો જલ્દી રસ્તો આવી જાય અને ખેમાનું ઘર આવી જાય હા જાનનું તલ પાપડીનું નામ વાપર્યું છે ને તારનો તો વટા ફેરા માર કરું છું ઘેર આખો પાછો થઉં છું પણ આ ડબ્બો શામાં હજી સુધી આવ્યો ના ઘરમાં રોધા જ દિવસો પણ કીધું ખાવું નહીં હાલ પેલા તલ પાપડી આવે ને એ ધરાઈને આટલા સુધી બરાબર ગોગળા સુધી ખાઈ લેવી છે ખાવાનું તો રોજ ઘેર બનાવું છું રોટલા ને શાક ના હોય તો કાલ ખાઈ લેવું પણ તલ પાપડી શું થી આપવા અને એ પાછી રંગપુરની મારા આડુના ગોમની વાટ જોઈ રહ્યો છું બાબુજી કેટલા રહ્યા અમે આ બાબુજીની જેમ જેમ અવસ્થા થાય છે ને એમ બેતાળો બેહે જ હોય છે બીજું કશું નહીં ટાઈમસર પોકવું ના પડે કોઈકને વસ્તુ મોકલાવી હોય તો છોકરા પોકવું તારે હા આવો છે મારા કાકા શેઠ પહોંચ્યો છે ને ઘણા દાડે આયા તું સમ લમરો નહીં કર્યો મારા ઘર હોમું મારે તો તમાકુ હું શું થઈ ગયું ભાઈ બનીનું ના એવું કશું નહીં તમાકુ ને પીલા પાકું છું 2 દાડાથી એકલો તમે બધી ખબર પડે છે પીલા બાગો છો શું કરો છો બધી ખબર પડે છે મો ગોડા નહીં આ ટોચર મોચો વાળવાનો છે મજૂર મળતો નહીં એકલો પોકી વળતો નહીં હું. વર્ષો કાઢ્યો પણ બધી ખબર પડે છે કેમ હો શું ખબર પડે છે શું ખબર પડે બધી છે? પડે છે પણ હું ખબર પડે છે? તારું હોપેત્રો તો તે હાલવા આવ્યો ન કહાવત ના આવાજ આ તલપાપડી નો ડબ્બો છે જો મારા કાકા હું
તલ પાપડી નો એવું છે હા મન તો હો પેત્રો આલ્યો તે હું તો લેતો આવ્યો. ના સારું કરી લાયા તે તમારા હાથમાં જતી આવી ગયો. આવું લાયા છો એ મંગાઈ છે મને ખબર, હું થોડું જોઈ છે મોય તે મને ખબર હોય હું લાયા છો તે ટોપું કરી તો એટલું ઓછું છે. મારા હાડુને આખો ડબ્બો ભરી અને ત્યાંથી તલપાપડી મોકલાય છે અને ફોનમાં ચોખ્ખી વાત થઈ જઈ છે અમાર કે હાડુ ચિંતા કરશો ને બાબુજી અંગાત મોકલાવું છું અને આ બાબુજી પાસેથી ડબ્બો ઓન પાહણ આવ્યો છે એટલે હવે બીજું કશું નહીં. આ 2-4 દાવાથી ભેગો નહીં થયો ને એટલે બધી તલપાપડી ઓળી કરી નાખી છે. આ તલપાપડી છે તે બધી માંથી શું કીધું? ડબ્બામાંથી તલપાપડી છે નહીં મનુ બનાવવાની વાતો કરો છો. ચોકડ મેલી છે લાવો. શરમ આવે છે કે નહીં આવતી? કોકને મેકલાયેલું વસ્તુ હોય એકલા ખાઈ દો છો અને ઘરમાં ગાલી દો છો. આવું પરભારી વસ્તુ ખાવા પેટમાં ફૂટી નીકળશે. તલપાપડી કાઢો કાઢો. શોધી કાઢું જો હંતારી દીધી હોય એકનથી શરમ એ નહીં આવતી? વેલાજીને મોકલાય છે રંગપુર થી અને તમને ખબર છે દર વર્ષે શિયાળામાં મારા ઓલે ત્યાંથી તલપાપડી આવે છે અને મને હારી પાવે છે. આ બીજું કશું નહીં. ખેમલાનો ડબ્બો છે એટલે ઓલું કરી દઉં. તું કેમાં ખોટું કરી રહ્યો હો? હું ખોટું કરું છું? હું ખોટું શરમ આવતી નહીં કે રોજ રેદું પર આવું છું તો આટલો બધો હે ને જીભ પેલો કૂતરા જેવો થઈ ગયો છે. એમાં હું વાયકન રહ્યા જેવું નહીં. તારા ઘેર હું પગ નહીં મેલું હો. અમારે જો જવું હોય તો ના બોતો કોઈ નહીં પણ મારી તલપાપડી હાલતા દો. ચોકડીઓ મેલી થાય છો હંતાલ દીધી એટલે હું લાવ્યો એટલે હું ગુનો કરે લ્યા. ખાઈ ગયો મોય થોડી. ને તમને કને કંકુતરી હાલી હતી વૈકલ લઈને આવ્યા હતા. તમારે છો ડબ્બા નડવાનું આવતું હતું. એટલે ટોપું કર્યો એટલું કૂતરા જેવા છો કૂતરા જેવા. જેમ જેમ દાડો થાય છે ને એમ નાટક કરે દો છો. એમાં અમારા ઘેર પગ નહીં મેલું હો. પગ મેલો હોય તો મેલજો ના મેલો હોય તો કોઈ આ તું નહીં આવું તારા ઘેર. પાપડી હાલીને જો ને કે મજા નહીં આવે તમને કહી દઉં. મારા હાડુને મોકલાય છે કોઈ મફત નહીં આવતી. આમ ખાધી. રૂપિયા આલે છે શરમ વગરના લુખા ભિખારી. એટલે આટલું ટોપું કરે તારો બાપે ફરીને ખાઈ જતો. તું મારા ઘેર ખાવા આવું છે છે દાડા મેં ના પાડી. નહીં ખાવું તારા ઘેર. માજીને ખાઈ નહીં આવો. આવું. માજીને હેલ તો મેળવા મારે છે નહીં આવું આમાં. બોલ. લુખા ભિખારી લાફા લુચ્ચા. ખાવાના ટોપો કરીએ તોય લાફા ખાવાના. ચોપો ખાવો ચોપો કરે છે તો કે ચોપો કરે છે કે આ બધું ખાઈ જાય છે કે લાગીથી જ્યારથી મારી કુંડળીમાં બેઠો ત્યારનું મારા ઘરમાં અનાજ ખૂટવાળી દીધો. અનાજ ખૂટવાળી પુંદાવાળા લુખા અને આ બાબુડો જેમ ગયડો થાય છે એમ હયડો થાય છે. એની બે તાળો બેસી ગયેલો છે. ખબર ના પડે કોકને વસ્તુ પકાડી હોય તો એના ઘેર જઈને આલી આવીએ. આ છે વચ્ચે લુખો નાલવાનો આવે છે. ના એના પાસે જ જવું પડશે. લુખા બાબુડા બાબુજી આમ આખા ગામમાં આગેવાની કરે છે અને એને ખબર ના પડે કે કોકને જવાબદારી આલી હોય તો એ જવાબદારી આપણે પૂરી કરીએ. હગાઈ વિશ્વા મેલીને તમને ડબ્બો આલ્યો અને તમે આવી રીતના જોતો ચોરવાને આલી દો છો પછી બધું પાયમાલ જ કરી નાખે. બાબુજી હું છે ખેમા? સમ હું સાઈડ લે હું થયું? મારા હાડુને કોક તલપાપડીનો ડબ્બો મોકલાયો તો તમારા હંગાથી એ તારા હાથમાં છે એવું છે? તલ પાપડી નો ડબ્બો તો છે. ડબ્બો તો ખબર માં ડબ્બામાં તલપાપડી તો નહીં. ખાઈ ગયા હું વાત કરી ખેમા? તારી છોકર ઓળી કરી દીધી. કશું મને વાળે ખબર નહીં. છે, એ તલપાપડી એટલી મીઠી છે ને એટલી સ્વાદિષ્ટ છે ને તે ગમે તેવાનું મન લલચાઈ જાય. ખેમા સ્વાદિષ્ટ ની મીઠી ની તો વાત ના કરાય. એક તો કટકો મુજ ખાઈ ગયો અને એક ડોશી ઓલે લાયો. બરાબર 2 કટકા. અને મોય તો એક જ થા મારા હાડુને એક જ કટકો તઈને જ કટકા મોકલા હતા. જોજો માં કોઈ છે ના ખેમા આખો ડબ્બો ભરેલો હતો હું ઉપાડીએ ને તો આપતો ને તો આખો ડબ્બો બદલ લાગ્યો તો મને જ ખબર. એમ નહીં કેવું આખો ડબ્બો ભરીને મોકલાય તો તલપાપડીને પોખો આવી જાય ઉડી જાય. ખેમા તલ પાપડી નો પોખો ના આવે પણ કોક માણસ નો હાથ મોય જો હોય તો ઓછી થાય. તમે જ લઈ જશો એમ કે બીજોની શું વાત કરો છો? એ ચોરસ ખેમા, તમે છો. આવું ના કે. મારી જીવત તો માગે હું ના લોત. અલ્યા ખેમા વિશ્વા રાખ તાર આઢુને આલી હતી મને પણ કીધું નતું કે મોય હું છે મેં જોયું તે તલ પાપડી. આ તો શોમો કાકો ઘેર લઈને આવ્યા ને તારે ખબર પડી કે મોયથી બાબુજી કી 2 કટકા હું ખાઈ ગયો છું. એરા મને એમ કેવા માંડ્યા. સોમો કાકો તાના ડબ્બો શોમો કાકો લઈને આવ્યા તમારા ઘેર. ખેમા મી સોમલા ડબ્બો નહીં આલ્યો. તાને મી તો જીવણિયાને આલ્યો તો. ફરી પાછો જીવણીયા ડબ્બો તમે શું કરવા આલ્યો તો? ખેમા મારા થતું તું મોડું અને તારા ઘેર ડબ્બો આલવા આવું પાછો મારા ઘેર જવું એના કરતી જીવણીઓ મને હમો મળ્યો એટલે મૂકો જીવન લે આવડા પેરા તું લેતો જા અને આ ખેમાના ઘેર પોકાડ દેજે. એટલે મને એ ખબર નહીં પડતી કે મારા હાડુને તમોન ડબ્બો આલ્યો તો કે જીવણીયા ડબ્બો આલ્યો તો કે શોમા કાકા ડબ્બો આલ્યો તો? ખેમા ડબ્બો તારા આઢુને તને જ આલ્યો તો પણ મેં કીધું જીવણીઓ પોકાડી દેશે એટલે મેં જીવણીયાને ડબ્બો આલી દીધો. જીવણીયા તો મીસે જોયો નહીં. આ ડબ્બો તો શોમો કાકો લઈને આવ્યા મારા ઘેર. તો હોય 100% બાબુજી
આ ડબ્બામાંથી તલ પાપડી ગપ કરી નાખી હોય ને તો જીવણી આવી લેડો મારા ગાતીન ઘેર. એ ખેમા ના, મારે ના, ના, નહીં ચાલે, જરાય નહીં ચાલે. મારી ફેવરાઇટ આઈટમ છે આ તલ પાપડી આવે છે ને એટલે તો હું ઘેર ખાતો નહીં, બસ તલ પાપડી ખાઈને જ રહું છું. અને આ રંગપુરની તલ પાપડી કીધી ને એટલે વાત પતી ગઈ. એટલી સ્વાદિષ્ટ આવે છે. મારા આબુ પડશે. આબુ જ પડશે કે ડબ્બો કુલ લાવી તું હું લાયો તો તો તાર પાસે હેડો. ખેમા મી તો બાબુજી. એક જ કટકો ખાધો તો ને એક ડોસી ઓલે લાયો તો ના તો લેતા હું પાછો. ના, ના, મારો પાછો નહીં જોતો, પણ આ જેટલો મારા હાડુને ડબ્બો ભરીને મોકલાવી તું ને એટલી તલ પાપડી મારે પાછી દો. લે હળો જીવણી આવી ઓળું કરી દીધી તો એનાથી કઢાવો હળો હળો. આ પણ બધો ખેમા આમાં તમારે તું જતા એક ના બાબુજી, ડબ્બો કુલ લાવી તું, ડબ્બો કુલ લાવી તું. હું લાયો તો તો તાર પર તમે હેડો ને કે લ્યો આ ડબ્બો ભરીને તલ પાપડી પકડા દેજો. ના લ્યો. ખેમા હું સાથી લઈ આલું. તાર પર તમે ના લીધી હોય તો હેડો. ખેમલો નહીં છોડા હો, નહીં છોડા અરે બાબુજી આજે ગમે તે થઈ જાય પણ હું તલ પાપડી લીધા વગર ઘેર જવાનો નહીં. અને તમારે મને ઘેર મોકલી દેવો હોય એમને તો 10-15 કિલો તલ પાપડીના પૈસા લીધો એટલે હું જતો રહું. એ ખેમા 10-15 કિલો અમો ના રહ. બે કટકા ખાધા છે તે બેના પૈસા આલી દો. હા, બે કટકોના તમારા હંગાથી આખો ડબ્બો ભરીને મોકલાય છે મારા હાટુને. અને ફરી દેવાનું નહીં, તમને કહી દઉં. પણ ખેમા મારી ભૂલ કે મી હોપેત્રું જીવણિયાને આલ્યું એટલે મારી ભૂલ. મારા હાટુને તમને ભરેલો ડબ્બો આલ્યો તો મને ભરેલો ડબ્બો પાછો આલો એટલે હું ઘેર જોઈ. મેં બાકી કીધું- બધો ખર્ચો તમારા પાસેથી લેવામાં આવશે. ખેમા આ તમને હું કહી દઉં. આલુ લે. ડબ્બો હું કરવા લાયા હતા? તમારી પોસ્ટ ના હોય તો ઘેર પકડવાની. એક તો હોપેત્રા લાવવાના, હાચવીને વસ્તુ લાવવાની ને પાછું પૈસા અમારે આલવાના. લેવાઈ દઈને હું લેવા ખાઈ જતા ને. હવે બધી તલ પાપડી થઈ છો. હું નહીં ખાઈ જો, હું તને પેલો રહ્યો જીવણિયો તો. આ એક કટકો સાથે એ હું મારે- જીવણ! હા બાબુજી આવો. હું નહીં ઓળખતો જીવન યાર, એ બધું તમારે જોવાનું. મોનો ના મોનો ગોમો વેચવા નીકળ્યો લાગે છે ખેમો. હું કરવા નીકળ્યો છું? વેચવા નીકળ્યો છું? એ ખેમા હાથ ચાલાકી નહીં. ખેમા લાફા નહીં મિલવાના, ડબ્બો પોકાર્યો ઉપરથી લાફા મિલવાના. હું એક કટકો છે તારો બાપો મારા ખાવાને સાટીને તલબવી પડશે તલ પાપડી 2 મહિના. એ ખેમા ડબ્બો ભરેલો હતો. જો એવડી ગયો તાન લે માં કોઈ છે એ હોબળ, જો ઓલી કરી હોય ને જો અલે હાથતાળી હોભળ તે. વાળી છે. હું આખો ડબ્બો ભરીને લઈને આવતો તો જીવણિયા મી તને આલ્યો તો કે નતો આલ્યો? હા, બાબુજી ને અને મેં કીધું તું કે નતું કીધું કે ખેમાની પોકાર દેજે? હા કીધું તું ને. હા તો એનો મતલબ એવો કે બાબુજીને તને ડબ્બો આખો ભરેલો આલ્યો એથી તારા ઘરમાં હંતાડી દીધો. ડોશીને 2 જણા ઓઠાવડા થાય કે ખાવા થાય કે એ ખેમા મેં ડબ્બામાં ખાલી 3 કટકા ચાખ્યો તો બસ. લે બાબુજી કરો વાત તમે. એ ખેમા મી તને આખો ડબ્બો આલ્યો તો કે નહીં? આલ્યો તો ને. ના ના ઉભર. થી 3 કટકા ખાધા કેમ તમારે ઉભર? તલ પાપડી ઓગળી દી લે. ઉભોર. મોય ભરેલી હતી કે નહીં આખો અતીન ડબ્બો ભરીને હતી ને તલ પાપડી? ઓવે. તો પછી ખેમા હું છૂટો. અમે જીવણિયા પાંથી લઈ લેજે. એ જીવનિયા એ ખેમા મારા ઓછા મને પછાવા બેહ્યો તો તલ પાપડી ખાલી 2 કટકા ખાધા એમાં તો આખા ગામમાં કે પાછો પોસ્ટ ના હોય તો ડબ્બો ઉપાડી ના આવે તાને અગવડથી. અમો હું છૂટો એના પાંથી તારા તલ પાપડી લેવી હોય તો લઈ લેજે ને કે મારા કોઈ જોવાનું નહીં. આ તો જીવણીઓ હાથમાં ગયો ને કે બધા પૈસા વસૂલો તો ઓળખતા નહીં તમે જીવને. ઓવા હું પૈસા આલું નવાઈ કરીને. જોક એક તો લાવવાના હોપેત્રો અને પાછા પૈસા આલવાના. ના વાંધો નહીં થોડું પડવું. હાશ બચી જો. અમુ વાંધો નહીં તમે છૂટા તમે ઘેર દો વન તો હું નહીં છોડું. એ ખેમા તલ પાપડી જો અંતાડી છે મારી. ખેમા લાફા નહીં મિલવાના હો. સાલા આ રંગપુરની તલ પાપડી વખણાય છે મારા આઢુના ગામની એટલે એકાદો કટકો ખાધો છે બધા હારી લાગી છે ને બીજી કરી દીધી છે એ ખેમા મેં મફતમાં. તને કીધું ખરા કે 3 કટકા મેં ખાધા હતા. હું ડબ્બો લઈને બસ સ્ટેન્ડ બેઠો તો બર હો પર માર વાત પછી આગળ લાફા મિલજે પાછો આ દોઢ કીધું. પાડી નાખ્યો હવે. હું આ ડબ્બો લઈને બસ સ્ટેન્ડ બેઠો તો બોકરા અને તાકડા સરપંચ ને નીકળ્યા. મી સરપંચ ને આલ્યો તો ડબ્બો. પાણી પાછો દીવાન ડબ્બો લે. એટલે મારા તારા ઘેર આપણને મેળા આવ્યો નતો. મારા ઘેર ડોક્ટર આવતો તો એટલે મને હું ઘેર તારા ગયો. ઉપર વિશ્વાસ નહીં આવતો. લે સરપંચ પાસે. એ ખેમા જો તું જીવણિયા, ક્યાં મારી તલ પાપડી નહીં મળી ને તો હું તારા પાસેથી બધા પૈસા વસૂલ્યો. ઓર રાખજે. એ ખેમા તું 20 જતા કિલો તલ પાપડીનો ડબ્બો તારે મને ભરિયાલો પડશે. હેડ ને કે બોડામાં ડબ્બો મેલ્યો આગળ થા. થા આગળ. એ ખેમા સરપંચ મારે તો હાથ તો તોડ દો. અરે પણ સરપંચ પાસે લઈ ગમે લેજે. તે જ ના લઈ જાવ એક એક કટકો ખાધો તો પછી મારો આખો ભરેલો ડબ્બો જોઈશો. હેડ આગળ. હેડ ને કે બોડામાં ડબ્બો મેલ્યો. ખેમા મેં તો 3 જ કટકા ખાધા હતા યાર કહું છું તો ખરા. મારા સરપંચ હાથમાં નહીં આવે ને તો 20 કિલો તલ પાપડીના પૈસા તારા મને આલવા પડશે. કશો વાંધો નહીં હું સરપંચ બતાવીને પછી હું છૂટો હો. છૂટો નહીં. ઓવા. મારી તલ પાપડી થઈ છો તાને. એ ખેમા મેં સરપંચ ના લેતો ડબ્બો હેડ, ભરેલો હેડ, મોરી થા, મોરી સારું થા. હેડ. હા કાલે ગામ પંચાયતનું બોર્ડ રહ્યું ને એ પાટિયામાં આપણે સૂચના લખી દેવાની છે. ચંપા શું કોઈ આવી સ્ક્રીમ નવી? અલ્યા સ્કીમ નહીં આવી પણ ઉત્તરાયણના દાડા છોકરાને રોડ ઉપર દોડવું નહીં
કોઈને પતંગ લૂંટવા જવું નહીં. આમાં ગમે તેટલું લખશો ને તો છોકરો વાંચીને પટ્ટી જ કરશે ના જાણું ના પોણા કમ્પ્લેન માનો તો નિયમમાં રહ્યો અત્યારે ખબર પડી જાય કે આપણને નુકસાન થાય છે આમાં. અત્યારે કોઈ રેવા નહીં, તમને ખબર નહીં પતંગ આવ્યો નહીં કે પટ્ટીમાં નેચે ખાડા નહીં જોતા, પથરા નહીં જોતા. પણ પોણા આપણે લખવામાં શું જાય છે? ના ના લખી દેવાની, આપણે તો લખવી જ છે કે હું હતો સર. કમ્પ્લેટ બોર્ડમાં આપણે બધું લખી જ દેવાનું છે, આપણે ફોલ્ટમાં ના આવીએ. ના ના તમે કહેવાય લખી જ હવે દેવાનું. મારા જગાડવા હારા પોણા. તહેવાર આવતો એટલે 2 દાડો પેલા બોર્ડમાં લખી દેવું સારું. અને પાછું અમુક પુણ્યના રસ્તે પછી વાપરવા પડશે ને, એટલે મોટી મીટિંગ કરવી પડશે ગામમાં. હગે વાલે કોઈક વસ્તુ મેકલાઈ હોય એટલે મારા ઓછા ઘેર લાઈન રેતું પડી જવાનું. ખેમા મેં તો શરમ ય નહીં આવતી લે લુખો. તારો બાપે ભિખારી તો જેડી તુંએ ભિખારી પકડતું. સરપંચ પાને. કેમાં આવ્યું છે બધું ગોરું? શું છે કેમાં આવું છે? એ સરપંચ હા હું જે પૂછો ને એ ચોખ્ખે ચોખ્ખું કહેજો. હું કીધું પાછા અમે શું મેલું કીધું લે? અમે શું મેલું કીએ જીવન મેં કશું તમને ડબ્બો આલ્યો તો કે નતો આલ્યો? હાલ્યો તું. આ લે તું. જો ખેમા હું આલ્યો તો ડબ્બો સરપંચ ને હું ડબ્બામાં શું હતું એ મને ખબર નહીં. એ બધું મારે નહીં જોવાનું. મેં ડબ્બો આલ્યો તો કે નતો આલ્યો? આ ડબ્બો તો આ લે તો. ઉભો રહ્યો છે જતો નારાયણ ફોડામ ડબ્બો મેલ્યો તો નહીં. શરમ ય નહીં આવતી. કોક હગે વાલે કોક વસ્તુ પકાડી હોય તો એના ઘેર હાજુ તાજુ પકાડી દે. રેદો બત્તા શરમ નહીં આવતી. અને ખાધું એ ખાધું બીજું પછી ઘરમાં ઓળ કરી દીધું. શું હગાવ? મારે હાડું કેવું હતું ડબ્બા? તલ પાપડી હતી. કરે પાડી. અમે લે જોઈ ખેમા. મેં જોઈતી મેં. એ જીવણિયા એ અમે નહીં ખેમા, ખોલ્યો ડબ્બો, ખોટો હા? આરોપ નાખશે ને, ખોટો આરોપ મને નાખશે. ખબર છે મારા હાડુના રંગપરા ગામની આ તલ પાપડી ખૂબ વખણાય છે અને એક કટકો ખાધો છે ને તો 10 કટકા નહીં આખી બધી પટાઈ દીધી છે એવી તલ પાપડી આવે છે એવા ગામની. અને મારી ફેવરાઇટ પણ આ જીવણીઓ ડબ્બો લઈને બસ સ્ટેન્ડ બેઠ્યો છે અને એને ઝાપટી ગયો હોય તો મને ખબર હોય. મારે લંકાની એ જીવણિયા. કટકા ખાધા તા જો. પસાલ દીધી. જી અમને કીધું તું કે તલ પાપડી ડબ્બા અમે ખાધો નહીં ના, ડબ્બો નથી જીવણિયા. અલે ભાઈ અમે ભાઈ, ખાધો જ નહીં ડબ્બો. પછી તલ પાપડી થઈ છે તમને ખબર જ નથી. ના મને ખબર જ નહીં. તાર પણ એમ બોલ તાર મમ્મી છોકન ખાટ મી તલ પાપડી નહીં ખાધી. ખા ખા તારા મમ્મો હો કાલા વારે મારી દે. એ, તલ પાપડી ખેમા. ના ખાધી હોય તો તારા મમ્મી છોકન ખા. એ તલ પાપડી ઓલે મળી જાઓ. મારી યાદ આવું પડે છે. સાચું બોલતા નહીં એટલે જો મારા મામાએ 2 કટકા ખાધા હતા. જો છે ને અને કે મી બાળી નહીં બે બાળી નહીં. બે કટકા કેમ નહીં હતી કેમે ગોમના સરપંચ. વાપર તો ખરો 2 કટકા મી ખાધા અને 4 કટકા મારા મમ્મી ઓલે ઓહો. જો સાચું બોલી તા કેટલા લઈ ગયો તો ઘેર? ઘેર તો એક કટકો નહીં લઈ જાઉં ખેમા. લઈ જાઉં અને ફરીથી મંગાવવા માંડ્યો છે તો હું સુધી લાઈને આલું. આ લે લઈ જા મફતની જ છે. અમે ખેમા તું એ તલ પાપડી ખોત ને મેં તલ પાપડી જ ખાધી છે. ભાઈ, ખૂબ શરમ પેટ પડે નહીં એમાં. આવતી, શરમ નહીં આવતી. સાબડીમાં રોટલો પડી રહ્યો હોય ને તો કૂતરો 7 વખત વિચાર કરે કે માંથી બટકું ભરું કે ના ભરું. અને તમે નખો જ કોમના સરપંચ અરે ખેમા પાયમાલ કરી નાખ્યો મને. એ ખેમલા આ તલ ભોજિયામાં પાપડીમાં હું પાયમાલ થઈ ગયો. મોય ચક્કોરું એ નથી. આ એક કટકો છે. આમાં 2 મહિના સાટી ચાલવું ને તારે. જો આખો ડબ્બો ભરેલો હતો ને. તમે ડબ્બો હાલવા જતા કે કોઈ હાલે તો અમે સગવાન ડબ્બો આલ્યો તો. એના ભાઈબંધ ના લ્યો તો અમે સમલો ખાઈ ગયો સોના અમે શું પૂંજા, કરીએ? આડી ટોપી. બીજું કશું નહીં મને બધી ખબર પડી ગઈ છે. મારા વર્ષે મારા બાબુજી પાસેથી ડબ્બો જો ને એટલે આખા ગામમાં ગમ દીઠ ઘર દીઠ મેલા દીઠ ઉમરો દીઠ ફરતો ખેમલાને ઘેર આવ્યો છે. અમે બાબુજીએ ખાઈ ગયા તો. બધો એ ખાધી છે. એ કઈ નખો જાય બાકી નહીં મેલ્યું. હાર ખેમાર ખાધું જ છે ખાવાનું ગામમાં નદી જતી હોય તો કોણ લોટો ના ભરી નાય. હા? હારો એ, બેનો મારે. મેલીને જોઈને હું દાડા ખાને મેલ લુખા ને હજી તો ખોટો. એક- ઓય, મળ્યા છો ઉપર ના મળતા. હારું ખેમા ખાવાની વસ્તુ હતી ખેમા તલ પાપડી એક નંબર હતી હો. ફરીથી મંગાવું તો ઓર્ડર આલજે થોડો તો વધારે. બોલો છે ઘેર ધોકો. મારે ક્યાં જવું છે? હારું અમે ટાઢો પાડ તારા હાથું ક્યાં કાલ બીજી આલી દે. ધારસઈ હોય તો ખંચેરી મોકલાવો કઈ. અમુક કોઈ આ વધારે રૂપિયા નહીં થતા કેવા. બધા કૂતરા જેવા ભેગા થયા છે. ગામમાં બધા કૂતરા જેવા ભેગા થયા છે. હારું કાયો છે ને અમે તલ પાપડી તો બીજી આવશે કાલે. ખાવાની વસ્તુ હતી. પૈસા કાઢો ખાઈ જાય અમે એના બે પૈસા. કટકોના કોઈ પૈસા ના હોય કાલ આવજે ઘેર આવે બનાવ. 10 કટકા તો તમાર ઘેર 2 અને 2 4 ને 4 તારે મમ્મી ઓલે 8 8 કટકા છે. હારું મેણો મારે ને અમે કોક દાડો ખવડાવી દેવું. ખબર આવી દેવું તે જે અસલ વસ્તુ હતી કોનું જતું રહ્યું તોબુ હાથમાં હોય તો શું કરવાનું. અમે ક્યાં નખો જો તલ પાપડી કઈ મરી ના જાય. હવે મારા હાડુ ને મારે શું કેવું. કશું કેવું નહીં અમે તારા હાથુમાં ભલે ટેકો પૈસા નહીં. થાય ને તો 25000 રૂપિયા ભાડાના આલી જોઈ પણ મારા ઘેર આવીને ડબ્બો ઉતારી દેજો. અમે હા, કોઈ તે આગળ વાયા કોઈ વસ્તુ કોઈ દાડો મેકલાવાની નહીં. નકર બધા પાયમાલ કરી નાખી. ભૂલ તારા હાથું નહીં જાય અમારી કોઈ નહીં. અમે તો ચિઠ્ઠીના ચાકર હતા ઓછી હોય પોકારવાની હતી તો પોકાર દીધી. ચિઠ્ઠીના ચાકર નહીં રેદુ બનવા વાળા છો તમે બધા. આમાં
ને ખોજો અસ્કરે મારી તલપાપડી પૂરી કરી નાખી અને આખા ગામમાં ફરી ફરી હું તલપાપડી જેવો થઈ ગયો છું. પણ આ તલ પાપડીને તો જબર કરી ના આખા ગામમાં વપરાઈ નહીં લાગે ને, પણ હા? જેટલોય ડબ્બો લીધો તો નાલવા એ બધા ખાઈ જશે ને લઈ જશે પણ પેલો કાયો જ થાય કે ખેમા મૂર્છન વણા ખાવાની વસ્તુ હોય ને એ જાતે ઘેર જઈને લેવાય, કોઈના આંગાથી હપારું ના કરાય. પણ નકર આવું જ થાય, ડબ્બો ખાલી જ પોકે. એના હાડું ને મોકલાય હતી ખેમા ઓલે કે અમે તો એ હાડું ને કૂટી લે. આ તો બીજા ખાઈ જાય વચમાં.